દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ. સુરતના ડિંડોલી ખાતે આવેલ દર્શન વિદ્યા સંકુલ CBSEમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ધોરણ 10 અને 12નું 100% પરિણામ આવતા વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવાઈ હતી. ડિંડોલી ખાતે આવેલી દર્શન વિદ્યા સંકુલ CBSEમાં દર વર્ષની જેમ જ ધોરણ 10 અને ધોરણ 12નું શાળાનું પરિણામ 100% આવ્યું છે. ધોરણ 10માં કુલ 31 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી, જેમાંથી 50%થી પણ વધારે એટલે કે 15 વિદ્યાર્થીઓ A1 અને A2માં આવ્યા છે. 15થી વધારે વિદ્યાર્થીઓના દરેક વિષયમાં 90થી વધારે માર્ક્સ પ્રાપ્ત થયા છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં કોમર્સ અને આર્ટ્સના વિદ્યાર્થીઓએ 100% પરિણામ પ્રાપ્ત કર્યું છે. ધોરણ 10માં સ્કૂલ ટોપઝા આશીષ કે જેણે 96% સાથે ટોપ કર્યું છે. ધોરણ 10માં 3 વિદ્યાર્થીઓ A1 અને 12 વિદ્યાર્થીઓમાં A2 સાથે પાસ થયા છે. ધોરણ 12માં કાવ્ય પ્રજાપતિએ 88% સાથે શાળામાં ટોપ કર્યું છે. આ સાથે 4 જેટલા વિદ્યાર્થીઓએ 90 કરતાં વધારે માર્ક્સ ઇંગ્લિશ અને ફિઝિકલ એજ્યુકેશનમાં પ્રાપ્ત કર્યા છે. વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોના સહિયારા પ્રયત્નથી શાળામાં આ પરિણામ પ્રાપ્ત થયું છે. શાળાના એજ્યુકેશન એડવાઇઝર સૌજીભાઈ પટેલ, શાળાના સંચાલક દશરથભાઈ પટેલ, તુષારભાઈ પટેલ અને શાળાના આચાર્ય સપનાબેન રાજપૂત બાળકોને આવનાર ભવિષ્યમાં ધારેલું ધ્યેય પ્રાપ્ત કરે છે અને જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી શુભેચ્છાઓ વિદ્યાર્થીઓને પાઠવી હતી. CBSE सफलताओं की सीढ़ी जिन्हें हर कदम पे चढ़ते हैं और अपनी सफलताओं की मंजिल को हमेशा आगे बढ़ाते हैं, ऐसे दीप दर्शन विद्या संकुल CBSE के ये हमारे स्टार्स हैं जिन्होंने दिन में 18 घंटे से ज़्यादा मेहनत करके टीचर के सपोर्ट के साथ, अपने पेरेंट्स के आशीर्वाद और सपोर्ट के साथ में आज ये मुकाम हासिल किया है. कुछ बच्चे क्योंकि वैसे वैकेशन का समय है यहाँ पे हाजिर हैं नहीं, लेकिन इन बच्चों ने A1 हमारे स्कूल टॉपर के 96% हैं 10th ग्रेड में. 12th में हमारे वहाँ कॉमर्स और ह्यूमैनिटी दोनों स्ट्रीम है. जो टॉपर है हमारा उसके 88% से ज़्यादा है. तो आज हमें सही में हमारी मेहनत रंग लाई है, बच्चों की मेहनत रंग लाई है और आगे भी हम इसी मेहनत से और डबल जोश से हम आगे भी टीचर्स के साथ में काम करेंगे और CBSE में अपना नाम स्कूल के साथ में रोशन करते रहेंगे. દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ.